ઉપલેટાના ઈસરા ગામે ચેકડેમ તૂટતા ખેતરોમાં પાણીની રેલમ છે। રાજકોટના ઉપલેટાના ભાદર નદી પર આવેલા ઈસરા ગામ નજીકનો ચેકડેમ તૂટતા પાણીની રેલમછેલ થઈ હતી। ઈસરા ગામના બારણેશ્વર પાસે આવેલો ચેકડેમ તૂટ્યાનો સ્થાનિકોનો દાવો છે। સવારના સમયે ભાદર નદી પર બનેલા ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો। ચેકડેમ તૂટી ગયા બાદ વહેલું પાણી આસપાસના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે। ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યા। આ વિષયમાં ગુજરાત હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરાયો હોવાનું પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું છે। ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી અને મિલીભગતથી ઘટના બની હોવાના આક્ષેપ લાગ્યા। જામનગરના લીંબુડા ગામને પાણીદાર બનાવવા ખેડૂતોએ કર્યું દમદાર કામ। લીંબુડા ગામના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈના પાણીની ઘટના ન સર્જાય તે માટે ગામના ખેડૂતોએ જ પાણીદાર કામ કર્યું છે। જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જોડિયા પંથકના લીંબુડા ગામના ખેડૂતોએ ઉનાળુ સિંચાઈ માટે આગોતરું આયોજન કર્યું છે। ખેડૂતોએ સરકારમાં નાણાં ભરી ગામના તળાવો ભર્યા। સિંચાઈ માટે સૌની યોજના અને ડેમનું પાણી ગામના તળાવમાં ભરી દીધું। ગામનું તળાવ ભરી દીધા ખેડૂતોને હવે ઉનાળુ પાક માટે સિંચાઈની સમસ્યા નહીં રહે। ખેડૂતોના પગલાથી ખેતરો લીલાછમ લહેરાશે, તળ ઊંચા આવશે। આ રીતે લીંબુડા ગામે જળસંકટ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરી અન્ય ગામોને પણ ખેડૂતોએ રાહ ચીંધી છે। વતનમાં કરવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ વધી, વધુ ટ્રેનો દોડાવાશે। હોળીનો તહેવાર વતનમાં કરવા માટે પરપ્રાંતિયોએ વતન તરફ દોડ મૂકી છે, જેને લઈને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું ખીડિયારું ઉભરાયું। લોકો જ્યાં જગ્યા મળે ત્યાં ટ્રેનમાં બેસી વતન તરફ રવાના થઈ રહ્યા છે, જેથી ટ્રેનોમાં હાઉસફુલ જોવા મળી રહ્યું છે। મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા વધુ 2 ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે। હોળીના તહેવાર અને ઉનાળાના વેકેશનને જોઈ પશ્ચિમ રેલવે સુરતથી વધારાની ટ્રેનો દોડાવાશે। રેગ્યુલર ટ્રેનો ઉપરાંત વધારાની વિવિધ રાજ્યોની 50 હોલિડે ટ્રેન દોડાવવામાં આવશે। ઉધના રેલવે સ્ટેશનથી 96 ટ્રીપનું સંચાલન શરૂ। ઉધના રેલવે સ્ટેશન પર રેલવે સ્ટાફ પણ વધારાયો। મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા બનાવાયો, તેમાં લાઇટ, પંખા અને પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ। આ તરફ હોળી ધૂળેટી માટે 1200 વધારાની બસો દોડાવવામાં આવશે। હોળી અને ધૂળેટીના પર્વને લઈને રજામાં લોકો વતન તરફ દોડ મૂકશે। લોકો પોતાના પરિવાર સાથે ઉજવી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે। આ તહેવારો દરમિયાન વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર વગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે। જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસ દ્વારા 4000 જેટલી ટ્રીપ સંચાલિત કરાશે, જ્યારે 16 માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઇટ ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લિકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે। સાબરકાંઠાને નર્મદામાં જોખમી સવારીના દ્રશ્યો જોઈ આંખ ખુલ્લી જ રહી જશે। જોઈ લો અસલામત સવારીના દ્રશ્યો। સાબરકાંઠામાં પૈસાના પૂજારી બની બેઠેલા જીપ્સી ચાલકોએ 2 રૂપિયા માટે અનેક લોકોના કિંમતી જીવને જોખમમાં મૂક્યા। પ્રાંતિજ હિંમતનગર નેશનલ હાઈવે પર નજીવા પૈસાની લાલચમાં જીપના ચાલક અને મુસાફરોએ હદ પાર કરી। જીપની અંદર ખચોખચ મુસાફરો ભર્યા બાદ બેસવાની જગ્યા ન બચતા જીપની ઉપર લોકોને બેસાડ્યા। કેટલાક પાછળ ટીંગાયા, ત્યારે બેફામ કોઈ ડર વગર જતા જીપના ચાલકને નથી RTOનો ડર, નથી પોલીસનો ડર। આ તરફ પ્રાંતિજ જેવા જ દ્રશ્યો નર્મદાથી પણ જોવા મળ્યા। હોળી નજીક હોવાથી ઝડપથી વતન જવાની લાયમાં મુસાફરોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા, તો તુફાનના ચાલકે પણ પૈસા કમાવાની લાલચમાં લોકોને ખચોખચ ભરી દીધા। જીપની છત પર તો કેટલાકને જીપની પાછળ લટકાવ્યા। હોળીના તહેવારોમાં પ્રવાસીઓની ભીડ વધતા ખાનગી બસ ચાલકો કાયદાને ખોલીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો। પ્રેમી સાથે સંબંધ ન રાખતા સાવકા ભાઈએ યુવાન સાથે મળી યુવતીની કરી હત્યા। છરીના 6-7 ઘા ઝીક્યા। જેમના માથે બહેનની રક્ષાની જવાબદારી છે તે જ ભાઈ બન્યો છે બહેનનો હત્યારો। હચમચી જવાય તેવી ઘટના બની છે અંજારના મેઘપર બોરીચામાં। 24 વર્ષીય યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખતા પ્રેમી અને યુવતીના સાવકા ભાઈએ હત્યાનું કાવતરું ઘડ્યું। મેઘપર બોરીચાની પારસનગર ખાતે પોતાની માતા અને નાની સાથે રહેતી પાયલ ચંદાણી નામની 24 વર્ષીય નર્સ યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। છરીના 6-7થી વધારે ઘા મારીને મોતને ઘાટ ઉતારી। પોલીસે ગણતરીની કલાકોમાં જ 2 હત્યારાને પકડી પાડ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે પ્રેમી કરણ સોલંકી સાથે મિત્રતા તોડી નાખતા પ્રેમીને લાગી આવ્યું હતું। તેમણે યુવતીના સાવકા ભાઈ વિશાલ ખેમચંદને જાણ કરી હતી। વિશાલે મકાન પચાવી પાડ્યાની અદાવત અને અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખી પાયલનો રસ્તો સાફ કરી નાખવા કાવતરું રચ્યું હતું। બપોરે 2:30 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન પાયલ ઘરમાં એકલી હતી, ત્યારે છરીના 6-7 ઘા ઝીકી તેનું ઢીમ ઢાળી દીધું।